વિશ્વભરમાં એઇડ્સ નિવારણ અને નિયંત્રણ માટે જનજાગૃતિના ભાગરૂપે દર વર્ષે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષની થીમ એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, વિપક્ષોને દૂર કરીએ તેને અનુલક્ષીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર કેસી પુરિયાની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે બગવાડા દરવાજા મેઇન બજાર ખાતેથી પાટણ રેલવે સ્ટેશન સુધી વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને લીલી ઝંડી આપીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર કેસી પુરિયા દ્વારા પ્રસ્થાન કરાવી સૌને એઇડ્સ અંગે વિસ્તૃત માહિતી આપી વડાપ્રધાન દ્વારા વિકસિત ભારતની સંકલ્પના અને આપણા સૌને સંકલ્પના છે વિદ્યાર્થીઓ યુવાનોને એઇડ્સ રોગના જોખમી પરિણામો, યોગ્ય ઉપચાર તેમજ રોગ સંબંધિત ગેરમાન્યતાઓ વિશે જાગૃતિ લાવી અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એઇડ્સની સાથે સાથે ડ્રગ્સ, વ્યસનો અને દૂષણોને વિક્ષેપ દૂર કરી સામાજિક પરિવર્તન કરવું જરૂરી છે. રેલી બગવાડા દરવાજા થઈને મેઇન બજાર ખાતેથી પ્રારંભ થઈ મુખ્ય માર્ગોથી પસાર થઈને બગવાડા દરવાજા મેઇન બજાર ખાતેથી પાટણ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ રેલવે સ્ટેશન પાટણ ખાતે સમાપ્ત થઈ હતી. રેલીમાં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભરના સ્ટુડન્ટ ટ્યુટર નરેશભાઈ ચૌધરી તેમજ HIV એઇડ્સ વિભાગના કર્મચારી, STI કાઉન્સેલર મહેશકુમાર ઝાલા સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કરી બેનરના માધ્યમથી પાટણ નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. રેલીને નગરજનોએ આવકાર પણ મળ્યો હતો. GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ધારપુર ખાતે લેક્ચર હોલમાં એઇડ્સ જાગૃતિ પ્રેઝન્ટેશન અને ડ્રામા રજૂ કરી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટર ચિંતન રાવલ, ડોક્ટર નરેશભાઈ પટેલ, ડોક્ટર પરેશભાઈ પટેલ તેમજ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ સ્ટાફ નર્સ, હોસ્પિટલ સ્ટાફ તેમજ ART સેન્ટર તેમજ DSRC ક્લિનિક તેમજ SCTS સેન્ટરના કાઉન્સિલર તથા ભાભર નર્સિંગ કોલેજ સ્ટાફગણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જિલ્લામાં વિવિધ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો અસરકારક રીતે અમલમાં મુકાઈ રહ્યા છે. વિવિધ કાર્યક્રમો, ઝુંબેશો થકી નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગ પદ્ધતિ છે. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જિલ્લા HIV એઇડ્સ નિયંત્રણ અધિકારી એવં TDO ડોક્ટર દેવેન્દ્ર પરમારના માર્ગદર્શન મુજબ જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે અમારી સંસ્થાના GACP સેમના વિદ્યાર્થીઓ અને GNF સેકન્ડ યરના વિદ્યાર્થીઓ દ્વારા અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેલીનો સૌથી મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજના લોકોની અંદર HIV એમની અંદર આવક જાગૃતિ લાવવાનો અને એમને જણાવવાનો કે એ કોઈ ભયંકર કોઈ રોગ નથી, પરંતુ એની અંદર જો કોઈ સમજદારીથી અને સારવાર કરવામાં આવે અને સહાનુભૂતિ આપવામાં આવશે તો એ જે એઇડ્સ નિવારણ હશે. અમારી સંસ્થા દ્વારા વારંવાર આવા સામાજિક કાર્યકર્તી અંદર અમે રહેતા હોઈએ છીએ અને એઇડ્સ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા આજે વિદ્યાર્થીઓએ પાટણ શહેરની અંદર રેલી નીકાળી અને લોકોની અંદર જાગૃતતા લાવવાની ટ્રાય કર્યો છે.